ભગવાન શ્રી કૃષ્ણએ જુદા જુદા રૂપ અને નામ લઈ અને જે પોતાના અવતારો પ્રગટ કર્યા એ કથા ભાગવતમાં કહેવાય છે. આ અવતાર કૃષ્ણના છે. કૃષ્ણ એ અંશી છે, અવતારી છે, અને બીજા બધા કૃષ્ણના અવતાર છે. આ જે લીલાઓ છે બધી કૃષ્ણની લીલાઓ છે. અને એટલા માટે કૃષ્ણ એ ભગવાન, અને જેમ 6 ધર્મો ભગવાનમાં બિરાજે છે એમ ભગવાનની કથા પણ 6 ધર્મ રૂપીણી છે. આ 6 ધર્મો ભગવાનની કથામાં પણ ભાગવતમાં પણ છે. એટલે ભગવાનમાં ને ભાગવતમાં કોઈ ફરક નથી, કોઈ અંતર નથી. જેટલું સામર્થ્ય ભગવાનનું એટલું જ ભાગવતનું. બંને એક જ સ્વરૂપ છે. અને એટલા માટે તો કહેવાયું તેને એમ વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ સેવનાથ શ્રવણાથ પાઠાત દર્શનાથ પાપનાશિની. તમે ભાગવતજીની સેવા પણ કરી શકો. કોઈને ત્યાં સ્વરૂપ સેવાનો અભાવ હોય અથવા તો કઈ બહારગામ ગયા હોય, ઠાકોરજી જોડે ન હોય, તો ભાગવતજીના ગ્રંથને પણ ભોગ ધરીને તમે સમર્પિત લઈ શકો. સાક્ષાત ભગવત રૂપ છે. શ્રવણાથ તમે ભાગવતની કથાનું શ્રવણ કરો. પાઠાત તમે ભાગવતજીનો પાઠ કરો ને કઈ ન થાય તો દર્શનાથ કેવલ એના દર્શન માત્રથી જીવના અનેક પાપોની નિવૃત્તિ થઈ જાય છે. એવું સામર્થ્ય ભાગવતમાં છે. 6 ધર્મો એટલે 6 અધ્યાયમાં કથા કહી છે. સૌથી પેલું ઐશ્વર્ય. ઐશ્વર્ય શબ્દ આવ્યો ઈશ્વર પરથી. ભાગવતમાં ઈશ્વરત્વ ક્યાં છે? ભગવાનનો સોધામ પધારવાનો સમય થયો. ઉદ્ધવજી વિનંતી કરી કે પ્રભુ ભક્તોના કાર્ય કરીને આપ તો સોધામ ચાલ્યા જશો. આપના પધાર્યા પછી કલિયુગ શરૂ થશે, અધર્મ ફેલાશે, પાપનું આચરણ વધશે, ચોરી ચકારી હિસાબ બધું વધશે, લોકોના સ્વભાવ બગડશે. ત્યારે પાપીના ભારથી ત્રાસેલી પૃથ્વી કોનો આશ્રય લેશે? આપના ભક્તો આપના વગર કેવી રીતે રહી શકશે? કંઈક ઉપાય કરો. અને ત્યારે ભગવાને પોતાનું સંપૂર્ણ ત્રેજ શ્રીમદ ભાગવતજીમાં પધરાવ્યું. સૂક્ષ્મ રૂપે ભગવાને ભાગવતમાં પ્રવેશ કર્યો અને આજ્ઞા કરી કે મારા સ્વધામ ગમન પછી કલિયુગના જીવોનો ઉદ્ધાર એ ભાગવત દ્વારા થશે, કેમ કે ભાગવત મારું પોતાનું સ્વરૂપ છે. સાક્ષાત ઈશ્વરત્વ એમાં છે. વીર્ય એટલે પરાક્રમ. કોઈ સાધનોથી જેનો ઉદ્ધાર ન થાય એનો ઉદ્ધાર ભાગવતજીની કથાનું શ્રવણ કરીને થઈ શકે. આગળ ધુંધુકારીની કથામાં સાંભળશું. યશ, ભગવાનનો યશ સર્વત્ર વ્યાપ્ત છે, 3 લોકોમાં વ્યાપ્ત છે. વ્યાસજીએ વેદોના વિભાગ કર્યા, 17 પુરાણોની રચના કરી, પણ એમના મનને સંતોષ ક્યારે મળ્યો? કે ભાગવતની રચના થઈને ભગવાનના ગુણગાન ગયા ત્યારે. શ્રી, શ્રી એટલે સૌંદર્ય અને શ્રી એટલે લક્ષ્મી. છંદ અને કાવ્યનું સૌંદર્ય તો છે, પણ લક્ષ્મીના અર્થમાં સાક્ષાત કલ્પ વૃક્ષ છે. ભાગવતમાં કેટલા એવા મંત્રો પણ છે કે જે જીવના અનેક કષ્ટોનું નિવારણ કરે છે. જ્ઞાન, સકલ વેદ ઉપનિષદોનું જ્ઞાન, તત્વજ્ઞાન વ્યાસજીએ ભાગવતમાં ઠલાવ્યું છે. અને વૈરાગ્ય, ભગવાનની કથા સાંભળનારને સંસારમાં વિરક્તિ આવે છે અને ભગવાનમાં એની અનુરક્તિ થાય છે. બેટા ધીરે ધીરે સંભાળીને, સાવધાનીથી લઈ જાઓ. હાથ પકડી લીધો. અને કથા કહેનારા સુખદેવજી પણ દિગંબર અવસ્થામાં છે, વૈરાગ્યની ચરમ ભૂમિકામાં છે. અને કથા સાંભળનાર પરીક્ષિત પણ સ્વેચ્છાએ ઘર સંસારનો ત્યાગ કરીને આવ્યો છે. પૂર્ણ વૈરાગ્ય એનામાં છે. પ્રસંગ આવે છે ને રાજુભાઈ, સુખદેવજી જયારે વ્યાસજીનો આશ્રમ છોડીને ભાગવા લાગ્યા, પાછળ પાછળ વ્યાસજી દોડી રહ્યા છે. જળાશયમાં દેવાંગનાઓ નિર્વસ્ત્ર સ્નાન કરી રહી છે. સુખદેવજી 16 વર્ષના છે, દિગંબર અવસ્થા છે, પણ એમને જોઈને લજ્જિત ના થઈ અને પાછળ વ્યાસજીને જોયા ને ત્યારે વસ્ત્રથી પોતાના તન ઢાંકવા લાગ્યા. લજ્જા આવી. વ્યાસજી તો વયોવૃદ્ધ છે. એનું કારણ વ્યાસજીને સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદ ખબર છે, જ્યારે સુખદેવજીને વૈરાગ્યની અવસ્થા છે કે એમને સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદ પણ ખબર નથી.
વક્તા અને શ્રોતા બંનેમાં વૈરાગ્ય છે. એટલા માટે 6 અધ્યાયમાં મહાત્મ્ય કહ્યું. પ્રથમ મંગલાચરણ કર્યું. બધા સાથે મળીને બોલશો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ પ્રથમ મંગલાચરણમાં પ્રભુનો પરિચય આપ્યો છે. કોઈ વ્યાસજીને પૂછ્યું હશે કે વારંવાર તમે કહો છો સ્વામી તરીકે તમે પ્રભુને સ્વીકારો, પ્રભુનું વર્ણન કરો, પણ એ પ્રભુ છે કેવા? તમે કોની વાત કરો છો? એ દેખાય છે. લૌકિકમાં પણ કોઈના ગળામાં વરમાળા પહેરાવાની હોય તો પેલા પરિચય તો થવો જોઈએ ને. એનું રૂપ કેવું છે, નામ શું છે, એનામાં કેવા ગુણો છે, કયા કયા કાર્યો એને કરેલા છે, શું અચીવમેન્ટ છે એનું, આ બધું જાણીને આપણે એની સાથે વિવાહ નક્કી કરીએ. એમને વરમાળા ના પહેરાવી દેવાય. તો સચ્ચિદાનંદ રૂપાય પ્રભુની આકૃતિ બતાવી. કરે છે શું? વિશ્વોત્પત્યાદિ હેતવે કૃતિ બતાવી. એનો સ્વભાવ કેવો? તાપત્રય વિનાશય પ્રકૃતિ બતાવી. અને ભગવાન કોણ? તો નામ છેલ્લે બતાવ્યું. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બીજું કોઈ નહીં, સ્વયં કૃષ્ણ. ના, કૃષ્ણ નહીં કહેવાય. અને કેવલ કૃષ્ણ નહીં, શ્રી કૃષ્ણાય. શ્રી એટલે સ્વામી, આપણે કહીએ ને શ્રી કૃષ્ણ શરણમ મમ. કેવલ કૃષ્ણ નહીં, શ્રી એટલે સ્વામીની સહિત કૃષ્ણનું ચરણ, એ જ મારો આશ્રય છે. સંપૂર્ણ ભાગવતમાં રાધાજીનું ક્યાંય નામ નથી, છે યુગલ સ્વરૂપની લીલાઓ બધી, જેનું સાંકેતિક અને ભાવાત્મક વર્ણન છે. એટલા માટે યુગલ સ્વરૂપને વંદન કર્યું. અને ઘણા લોકો કહેતા હોય કે ભાગવતમાં નિરાકાર બ્રહ્મની ચર્ચા છે, પણ શ્રી મહાપ્રભુજીનું સર્વોત્તમજીમાં નામ છે સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકાય નમઃ. અને શું કહ્યું? શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અને સચ્ચિદાનંદ રૂપાય, રૂપ કોનું હોય? સાકારનું કે નિરાકારનું? અહીં સાકાર બ્રહ્મની લીલાઓની ચર્ચા કરી છે, નિરાકારની નહીં. કારણ કે પ્રેમ કરવા માટે પ્રભુનું સાકારી સ્વરૂપ હોવું જોઈએ. નિરાકારને ક્યારે પણ પ્રેમ ના થઈ શકે. આજની ભાષામાં કહું તો નિરાકાર બ્રહ્મ એટલે એક્સરે અને સાકાર બ્રહ્મ એટલે ફોટોગ્રાફ. તમે ક્યારેક કોઈને એવું કહેતા સાંભળ્યા કે તારો એક્સરે જોયો અને મને પ્રેમ થઈ ગયો? કોઈનો ફોટો જોઈને પ્રેમ થાય, એક્સરે જોઈને પ્રેમ ના થાય. કોઈ એક આકૃતિ આપણી સામે હોય તો જ એનામાં સ્નેહ થઈ શકે. શંકરાચાર્યજીનો માયાવાદ કે છે બ્રહ્મ નિરાકાર છે. મહાપ્રભુજી આજ્ઞા કરે બ્રહ્મ નિરાકાર છે, પણ એ ભક્તોના મનોરથ પૂરા કરવા માટે એ સાકારિત પણ થઈ જાય છે, રસો વૈસે છે. કેમ કે ભગવાનની વિરુદ્ધ ધર્માશ્રય લીલા છે. એ નિરાકાર પણ છે અને સાકાર પણ છે. એની ચર્ચા આપણે કરશું આગળ ચાલે. ભગવાનનું સત્તત્વ, ભગવાન કેવા? સચ્ચિદાનંદ રૂપ. ભગવાનનું સત્તત્વ એટલે દ્રશ્યમાન જગત. ભગવાનના સદઅંશમાંથી જગત પ્રગટ કર્યું લીલા કરવા માટે. એ તો મહાપ્રભુજી કહે છે બ્રહ્મ સત્ય, જગત સત્ય, સંસાર મિથ્યા. શંકરાચાર્ય કહે છે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. શ્રી મહાપ્રભુજી કહે જગત મિથ્યા હોય તો ભગવાન એના પર અવતાર કેવી રીતે ધારણ કર્યો? જગત એ બ્રહ્મનું આધિભૌતિક સ્વરૂપ છે, બ્રહ્મનું સર્જન છે, અને સત્યનું સર્જન ક્યારે મિથ્યા ન હોઈ શકે. આ બ્રહ્મનું સર્જન. કોઈ સારો કલાકાર હોય એની કલાકૃતિનો અનાદર કરવો એ કલાકારનો અનાદર છે. શ્રી મહાપ્રભુજી જગત અને સંસારને જુદો બતાવે છે. સંસાર અહંતા મમતાત્મક છે, એટલા માટે મિથ્યા છે. આપણે જીવ, હું અને મારું,
અહંતા ને મમતાથી આપણે એક જુદો સંસાર ઉભો કરી દઈએ છીએ. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ સ્વાંતાને. અંગ્રેજીમાં કહેવાય આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. માણસને સૌથી વધારે કોઈ નુકસાન પહોંચાડ્યું હોય તો અહમ, હું આવો જ છું, હું આમ જ કરીશ, હું નહીં બદલાવ. આ અહમ માણસને ખલાસ કરી નાખે, પ્રભુ સુધી ના પહોંચવા દે. એટલા માટે તો બ્રહ્મ સમાન લઈએ ત્યારે અષ્ટાક્ષર અને પંચાક્ષર દ્વારા સૌથી પહેલા અહંતા મમતાનું સમર્પણ પ્રભુને થાય છે. આઈને તમે આડો કરી દો, એચ જેવી એટલે કે ફૂલ જેવી આકૃતિ થશે, પ્રભુ સુધી પહોંચવાનો સેતુ બની જશે. અહમ ક્યારે આપણને પ્રભુ સુધી ન પહોંચો દે. રાવણને શું હતું? રાવણ કે સામાન્ય નથી, પરમ જ્ઞાની હતો. કેટલાય વૈજ્ઞાનિક અનુસંધાન કરેલા, પાંચે તત્વોને વશમાં કર્યા. સમર્થ હતો પણ સર્વ સમર્થ નહીં. અને પોતાના સામર્થ્યનું અભિમાન થયું. એકોહમ દ્વિતીયો નસ્તિ, ન ભૂતો ન ભવિષ્યતિ. મારા જેવું સમર્થ કોઈ હતો નહીં, છે નહીં ને થશે નહીં. તેનો સર્વનાશ થયો. ઇન્દ્રને સત્તાનું અભિમાન હતું તો ભગવાને ગોવર્ધન ધારણ કરીને એને દૂર કર્યું. પ્રભુ જીવના બીજા બધા દોષો કદાચ ચલાવી લે, પણ આ અહમ નામનો દોષ ઠાકોરજીને ક્યારેય નથી ગમતો. બહુ મોટો રોગ છે. પણ શ્રી મહાપ્રભુજી પણ સામાન્ય વૈદ્ય નથી. આ અહમ નામના રોગની દવા શ્રી મહાપ્રભુજી બતાવી, દાસોહમ. હે કૃષ્ણ, હું તમારો દાસ છું. તમે અહંકારને તોડી કે છોડી ન શકો, પણ એને પ્રભુને સમર્પિત કરી દો. હું કોણ? હે પ્રભુ, હું તમારો દાસ છું. એ જ આપણો સાચો પરિચય. મમતા, મારું મારું મારું, ઘર મારું, પતિ મારો, પત્ની મારી, સંપત્તિ મારું, રૂપિયા પૈસા દાગીના મારા, મારું મારું કરતા જીવ મરી જાય પણ પહેરેલા કપડા સાથે ના આવે. અને આ બધો સંબંધ જે મારું મારું માનીએ શરીર સાથેનો સંબંધ છે. શરીર છે ત્યાં સુધી કાકા બાપા મામા મામી ભાઈ બુવાનો સંબંધ રહ્યો. શરીર છૂટ્યો, બધા સંબંધ છૂટી ગયા. આત્માને કોઈ સંબંધ ના હોય. અને જેને તમે મારા મારા કરો છો એ બધાનો સાથ કેવલ સ્મશાન સુધી. 12માની ક્રિયા થઈ, લાડવા ખાઈને બધા ભૂલી જશે. ખાલી ઘરમાં એક તમારો ફોટો લટકતો હશે, તમારો પરિચય. આ ફલાણા ભાઈ હતા, હવે ભૂતકાળ થઈ ગયો. જે ઘરને તમે પોતાનું માનો, ઘર તમને પોતાનું ના માને. હવે ઘરનો માલિક બીજો કોઈ બની ગયો. રૂપિયાને તમે પોતાના માનતા હતા, હવે બીજું કોઈ વાપરી રહ્યું છે. તમે કહેતા હતા મારા દાગીના છે, હવે એનો ઉપયોગ બીજો કોઈ કરી રહ્યું છે. બધો પરિચય બદલાઈ ગયો. જે લૌકિકને પોતાના માનીએ છીએ એ શરીરના સંબંધી છે, અને આત્માનો સંબંધ અનાદિકાલથી પ્રભુ સાથે જોડાયેલો છે અને આપણે એને ભૂલી ગયા છીએ. બ્રહ્મ સંબંધ એ આત્મા અને પરમાત્માના સંબંધનું પુનર્જોડાણ છે. એટલા માટે આપણે ત્યાં રિલિજિયન શબ્દ છે, પ્રભુ સાથેનું પુનર્જોડાણ, જે શ્રી મહાપ્રભુજી કરાવ્યું. હજારો વર્ષોથી ભૂલી ગયેલા એ સંબંધને ફરીથી શ્રી મહાપ્રભુજી ઠાકોરજીની સાથે જોડી અને આપણો બ્રહ્મ સંબંધ કરાવ્યો છે. હું કોણ? પ્રભુ તમારો દાસ. અને મારો શું? કે પ્રભુ તમે જ મારા આત્માના સંબંધી છો. જો સંસારમાં દુઃખનું કારણ કોઈ વ્યક્તિ કે વસ્તુ નથી, પણ મમતાથી મોહ થાય છે, અને મોહ એ માણસના દુઃખનું કારણ છે. સમય તો એક બે ઉદાહરણ આપીને સમજાવું. વર્ષો સુધી એક મકાનમાં આપણે રહીએ, 50 વર્ષથી માનો તમે ઘરમાં રહેતા હોય, તમને લગાવ થઈ જાય, મારું ઘર મારું ઘર મારું ઘર. પછી આમ મેન્ટેનન્સ દેવા લાગે, પાણીનું લીકેજ શરૂ થાય, ઘરમાં તિરાડો પડી જાય, પછી આપણે નવા ઘરે રહેવા જતા રહીએ. આ જૂનું ઘર કોઈને વેચી દઈએ, રજીસ્ટ્રેશન એના નામે થઈ ગયું, રૂપિયા લઈ લીધા, ને આપણે આજે બીજા ઘરે રહેવા જતા રહ્યા. તો બીજે દિવસે તમને ખબર પડે કે ગઈકાલ સુધી જે ઘરમાં તમે રહેતા હતા એ ઘર આજે પડી ગયું, તો દુઃખ થાય ખરા? હા કે ના? ના થાય ને. અને 2 દિવસ પહેલા પડી ગયું હોત તો એટેક આવી જાત, હાય હાય મારું ઘર પડી ગયું. ઘર તો એનું હશે, પણ હવે એમાં મમતા નથી રહી.
બીજું, દરરોજ આપણે હજારો લોકોના મરવાના સમાચાર છાપામાં વાંચીએ, સાંભળીએ, ત્યારે એક ટંક પણ જમવાનું છોડી દીધું. મારા દેશમાં આજે 50 લોકો મરી ગયા, આજે હું જમીશ નહીં. પણ એ મરનારના લિસ્ટમાં કોઈ એકાદ આપણું સ્વજન હોય, જેના પ્રત્યે આપણી લાગણી પ્રેમ છે, એનું નામ વાંચીએ ને પછી કોળે મોઢામાં ના જાય, તરત જ દળદળ આંસુ નીકળવા લાગે. વ્યક્તિ કે વસ્તુ દુઃખનું કારણ નથી, પણ એમાં રહેલો આપણો મોહ છે એ માણસના દુઃખનું કારણ બને. અને આપણે કેવા જીવ છીએ? લૌકિક વસ્તુ કે સંબંધો માટે આપણે દુઃખી થઈ જઈએ. દીકરો કે દીકરી આપણને છોડીને વિદેશ ભણવા જતા હોય તો એરપોર્ટ પર ભેટી ભેટીને રડીએ, દળદળ આંસુ જતા હોય. પાકીટ ના જડતું હોય, માણસ બેવાકલો ભરી જાય. સોનાની ચેન ક્યાંય ખોવાઈ જાય તો માણસ બેચેન થઈ જાય. અને સૌથી વધારે પેલા મોબાઈલનું નેટવર્ક ના મળતું હોય તો અહીંયા ગયો, ત્યાં ગયો, પેલા ખૂણામાં ગયો, અગાસી પર ચડ્યો, કેટલા વ્યાકુળ થઈ. અને મોબાઈલ ખોવાઈ ગયો હોય તો આવી બને. આ લૌકિક વસ્તુ કે વ્યક્તિનો વિયોગ આટલો સતાવે, ક્યારે મનમાં દુઃખ થયું ખરા? હું હજારો વર્ષોથી મારા પ્રભુથી વિખૂટો પડીને આવ્યો છું. મારા પ્રભુ મને ક્યારે મળશે? મારા પ્રભુ સાથે મારું મિલન ક્યારે થશે? ક્યારે મનમાં એવું દુઃખ થયા ખરા? એવા જીવ છીએ આપણે. કોઈએ બહુ સરસ કહ્યું છે,